સમજાવવાની જવાબદારી મારી, પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી. અને જો તમને સમજમાં આવી જાય વિડીયો દ્વારા તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ક્યાંથી જુઓ છો એ લોકેશન મેસેજ કરવાનું ભૂલતા નહીં. તો ચલિए शुरू करते हैं. હવે આજે ઇંગ્લિશથી શરૂઆત કરીએ. તો પહેલા સ્થાન ઉપર આઈ, સબ્જેક્ટ તરીકે આઈ. આઈ પછી હું લગાડી નાખું છું હેડ. જોજો આઈ પછી હેડ. હવે ત્રીજા સ્થાને મેં એક સ્પેલિંગ લખ્યો છે, તમે એને ઓળખો જ છો, ધેટ ઇઝ પ્લેનું પ્લેઇડ. હવે આટલું જો લખીએ છીએ તો વાક્ય ઓલમોસ્ટ ક્લિયર. શું લખ્યું? આઈ હેડ પ્લેઇડ. આઈ એટલે હું, બરાબર. પ્લેઇડ એટલે રમ્યો. હેડ એટલે હતો. આ એક સામાન્ય અર્થપૂર્ણ વાક્ય છે. હવે એક બીજું વાક્ય લઈએ. અમે બહાર ગયા હતા. રેડી? અમે બહાર ખાધું હતું. રેડી? અમે મૂવી જોઈ હતી. તો તમે જુઓ અહીંયા આ થઈ ગયો એકદમ કીવર્ડ. હતો, હતી, હતું, હતા. ઓકે, એની આગળ ય છે, આ રહ્યો, ધ, હા, આ ઈ એટલે દીર્ઘ ઈ બની ગયું. આ એક બીજી ઓળખ અને ભેગું હતો, હતી, હતા. થાય છે ને પંડા ક્લિયર? દૂર કરવાનો જે ફિયર. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ માય ડિયર? ઇફ યસ તો આ હતા માટે જો આ શરત અને આ શરત, આ શરત, આ શરત, આ શરત, આ શરત નું પાલન થાય તો હતા માટે લગાડી દો હેડ. શું લગાડી દેશો? હેડ. હવે હતા માટે હેડ આવી ગયું. ય, ધ અને દીર્ઘ ઈ માટે ભૂત કૃદંત. અને ભૂત કૃદંત માટે હું તમને કહીશ કે તમે ક્રિયાઓ પાકી કરો. એમાં ત્રીજું રૂપ જે હોય ને, ત્રીજું રૂપ, એને ભૂત કૃદંત કહેવાય. જેમ કે અમે એટલે વી, અમે એટલે વી, હતા એટલે હેડ, જવું એટલે ગો, ગો નું ત્રીજું રૂપ ભૂત કૃદંત બને ગોન. બહાર એટલે આઉટ. Start to do practice. You can understand this, and if your speaking is wish, this is the easiest track for breaking the mistakes. Thank you. Jai Hind.